હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? તમારું સ્વાગત છે સુપર 50 બેચમાં. આજે આપણે બીજો લેક્ચર છે આજે અઠવાડિયાનો. ચલો ચાલુ કરીએ છીએ. અત્યાર સુધી આપણે આટલું ફિનિશ કર્યું છે. 1 માર્કના 46, 2 માર્કના 4, 3 માર્કના 6, 4 માર્કના 2. એક્ઝામ આજે આપીને બધાએ કેવા માર્ક આવ્યા છે બધાને? તકલીફ પડે છે. 25માંથી 25 વાળા બહુ ઓછા થઈ ગયા છે. હવે ટ્રાય કરો 25માં 25 લાવવાનો. 20 ઉપર આવે છે, બહુ સારી વાત છે, ચિંતા કરવાની જરૂર નથી. મહેનત થોડી વધારે દો તો 25માંથી 25 આવી જશે. ચાલો ભાઈ, આજે શરૂઆત કરીએ. કાલે શું શીખ્યા હતા આપણે? ભારત નામ ક્યાંથી પડ્યું, ઇન્ડિયા કેવી રીતે આવ્યું નામ ને બધું શીખ્યા હતા ને. ઇન્ડસ, હિન્દોસ બધું શીખ્યા હતા. કાલના સવાલ બધાને ઇઝી પડ્યા છે. ચલો આજે આપણે જોઈએ હવે ઈસવીસન નામ ક્યાંથી આવ્યું. આપણે જોઈએ ને ઈસવીસન નહીં કરતા આપણે, એ કેવી રીતે પડ્યો જોઈએ. 1 માર્કની બુકથી ચાલુ કરીએ આપણે. સવાલ કરતાં આપણે ચાલુ કરીએ. કયો ક્વેશ્ચન નંબર આવ્યા? 47. લખો ઈસવીસનની શરૂઆત. હવે ઈસવીસન કેવી લખાય? હવે આખા શબ્દમાં લખજો. ઈસવીસનની શરૂઆત કયા ધર્મના સ્થાપકના જન્મ વર્ષથી ઈસવીસનની શરૂઆત કયા ધર્મના સ્થાપકના જન્મ વર્ષથી કરવામાં આવેલ છે? જન્મ વર્ષ. ઈસવીસનની શરૂઆત કયા ધર્મના સ્થાપકના જન્મ વર્ષથી કરવામાં આવે છે? લખો ઈસવીસનની શરૂઆત ખ્રિસ્તી ધર્મના સ્થાપકના જન્મ વર્ષથી કરવામાં આવે છે. સ્થાપકના જન્મ વર્ષથી કરવામાં આવે છે. ફરીથી બોલું છું. ઈસવીસનની શરૂઆત ખ્રિસ્તી ધર્મના સ્થાપકના જન્મ વર્ષથી કરવામાં આવે છે. બરાબર? એટલે શું સમજ પડી આમાં? ઈસવીસન જે આવ્યું છે, આપણે શું બોલીએ? ઈસવીસન બહુ આપણે 18મી સદી ના સદી ને અત્યારે કઈ ચાલે છે? ઈસવીસન 2020 ચાલે છે. તો આ નામ ક્યાંથી, ઈસવીસન નામ ક્યાંથી આવ્યું? જે ખ્રિસ્તી ધર્મના સ્થાપક હતા ને, કોણ હતા? ઈસુ ખ્રિસ્ત. ઈસુ ખ્રિસ્તમાં છે ઈસુ હતું, ઈસુ પડ્યું ઈસવીસન. ખબર પડી? તો શું જવાબ આવ્યો? ઈસવીસનની શરૂઆત ખ્રિસ્તી ધર્મના સ્થાપકના જન્મ વર્ષથી કરવામાં આવેલ છે. એટલે જો જ્યારે ખ્રિસ્તી ધર્મ એટલે ઈસવીસન આપણે 2020 ચાલે છે, તો ક્યારે તો એક હશે ને? 1, 2, 3 કરતાં 2020 આવ્યું ને? ક્યાંથી ચાલુ થયું હતું? જ્યારે ઈસુ ખ્રિસ્તનો જન્મ થયો હતો ને, ઈસુ ખ્રિસ્તનો જન્મ થયો ત્યારે એ સ્ટાર્ટ થયું હતું. આપણે 1થી ચાલુ કરવાનું. ત્યાંથી કરતાં 2020 આવ્યું. ખબર પડી? નવો સવાલ કરીએ. ખ્રિસ્તી ધર્મના સ્થાપક કોણ હતા? હા, હમણાં જ બોલ્યા ને આપણે. ખ્રિસ્તી ધર્મના સ્થાપક કોણ હતા? ખ્રિસ્તી ધર્મના સ્થાપક કોણ હતા? લખી દો. ખ્રિસ્તી ધર્મના સ્થાપક ઈસુ ખ્રિસ્ત હતા. જો કેવી રીતે લખાય? ઈસુ ખ્રિસ્ત. ખ્રિસ્તી લખતા આવડ્યું ને ભાઈ? ખ્રિસ્તી આવી તે આમ આવે અહીંયા બાજુ. ખ્રિસ્તી ધર્મના સ્થાપક કોણ હતા? ઈસુ ખ્રિસ્ત હતા. તો ઈસુ ખ્રિસ્તનો જન્મ થયો ત્યારથી ચાલુ થયું 1, 2, 3 વર્ષ ગણવાનું. એમ કરતાં ક્યાં પહોંચી ગયા આપણે? 2020. તો ઈસુ ખ્રિસ્તના જન્મના કેટલા વર્ષ થઈ ગયા અત્યારે? ઈસુ ખ્રિસ્તના જન્મથી ચાલુ થયું આપણે ગણવાનું. બરાબર? ઈસુ ખ્રિસ્તનો જન્મ થયો ત્યારે આપણે 1 વર્ષ ચાલુ કર્યું. અત્યારે 2020 પહોંચ્યા તો કેટલા વર્ષ થયા અત્યારે? 20 વર્ષ જ થયા હજી. 1, 2, 3 કરતાં 2020 પહોંચ્યા આજે. તો ઈસુ ખ્રિસ્ત 20 વર્ષ જ થયા હજી. ઈસુ ખ્રિસ્ત નાના છે એમ?
એ તો જન્મીને મરી ગયા, ભગવાન હતા એ તો કેટલા વર્ષ થયા? કેટલા વર્ષ થયા? અરે એક જ્યારે તમારો જન્મ થયો ત્યારે તમારે 1 વર્ષ હોય. તમે 2000માં જન્મ્યા, બરાબર? આજે 2020 છે, તમારા કેટલા વર્ષ થયા કહેવાય તમારા? તમે 2000માં જન્મ્યા હો, તમે ત્યારે 1 વર્ષ ગણાય. અત્યારે 2020 ચાલે છે તો તમારા કેટલા વર્ષ કહેવાય? અરે કેટલા કહેવાય? 20 વર્ષ કહેવાય ને. તો જ્યારે એ જન્મ્યા ત્યારે 1 વર્ષ હતું, અત્યારે 2020 ચાલે છે તો એમના કેટલા વર્ષ થયા? 2020. સુઈ ગયા શું બધા? લો, સિમ્પલ ગણિત હતું ને કે જ્યારે જન્મ્યા ત્યારે 0 વર્ષ હતા, 1 વર્ષ હતું. અત્યારે 2020 ચાલે છે તો કેટલા વર્ષ થયા? 2020 થયા ને. ચલો, એવો જ સવાલ છે. લખો આગળનો સવાલ. ઈસવીસન હવે એવું લખજો, ઈસવીસન શોર્ટમાં આવી તો લખાય ઈ અને સ લખી દો. ઈસવીસન 2020 એટલે ઈસવીસન 2020 એટલે ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના. ઈસવીસન 2020 એટલે ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના કેટલા વર્ષ? ઈસવીસન 2020 એટલે ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના કેટલા વર્ષ? કેટલા વર્ષ? 2020. એટલું સિમ્પલ હતું. લખો ભાઈ, ઈસવીસન 2020 એટલે ઈસવીસન 2020 એટલે ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના 2020 વર્ષ. 20 વર્ષ એટલે એમના જન્મના જે 2020 વર્ષ થઈ ગયા. 2020 વર્ષ થઈ ગયું. ચલો આગળ. ખબર પડે છે? ઈસુ ખ્રિસ્તના નામ પર શું પડ્યું? ઈસવીસન પડ્યું. ઈસવીસન જ્યારે જન્મ થયો હતો ને ત્યારથી ચાલુ થયું ઈસવીસન ગણવાનું. આજે કેટલા વર્ષ થઈ ગયા? 2020 સુધી પહોંચી ગયા આપણે. દર વર્ષે બદલાય છે ને. આવતા વર્ષે શું આવશે? 2021, 22 એવી રીતે. ચલો, કયા ધર્મના સ્થાપકના જન્મ વર્ષને દુનિયામાં સમય સાથે જોડવામાં આવ્યું છે. દુનિયામાં સમય સાથે જોડવામાં આવ્યું છે. લખી દો. ઈસુ ખ્રિસ્તના જન્મ વર્ષને દુનિયામાં સમય સાથે જોડવામાં આવ્યું છે. ચલો, તો ચોપડીનું વાંચી લઈએ થોડું ઘણું તો આપણને ખબર પડે ક્યાં પહોંચ્યા ક્યાં નહીં. ચોપડી કાઢો બધા. કાલે આપણે વાંચ્યું હતું બધું સાલવારીનું ઉપર છે ને, પેજ નંબર 4. પેજ નંબર 4માં સાલવારીનું ઉપર બધું વાંચ્યું હતું આપણે. હવે સાલવારી ચાલુ કરીએ. ઇતિહાસમાં સમયનું ખૂબ જ મહત્ત્વ છે. સમયનું મહત્ત્વ છે જ ને. આજે સમય છે ત્યારે ખબર પડે ને કઈ તારીખ આવી, આજે કયો મહિનો છે, કયો સાલ ચાલે છે, કેટલું મહત્ત્વ છે. એટલે બધા તો ભાઈ કંઈ ખબર જ ના પડે કયા જન્મ્યા, ક્યારે મર્યા, કોઈને ખબર પડે? તમને ઉંમર ખબર પડે? સાલ ના હોય તો આજે તમને ખબર છે કે હા તમે ઈસવીસન તમે કે 2002માં જન્મ્યા, તમને ખબર પડે કે હા મારા 18 વર્ષ થયા. જેમ કે તું હવે 2080માં જન્મી હોય, 1980માં જન્મી હોય, તને ખબર પડે કે હા તું 40 વર્ષની છે. ખબર પડે ને? તો વર્ષ હોય તો ખબર પડે ને, ના હોય તો ખબર પડે? તો પછી તો સમયનું ખૂબ જ મહત્ત્વ છે. ઘટનાઓ સમય અને સ્થાનની સાથે જ લખી શકાય છે. કોઈ બી ઘટના લખી શકાય ને. આ જન્મ થયો તો ભાઈ કે કયા વર્ષમાં જન્મ થયો પૂછે ને, કે કયા વર્ષમાં આપણે તમે ભણવાનું ચાલુ કર્યું, કયા વર્ષમાં તમે 10મું પાસ કર્યું, એવું પૂછે ને. આપણે સમયને તારીખ, માસ અને વર્ષની સાથે સમજીએ છીએ.
કેવી રીતે આપણે સમય કેવી રીતે બતાવીએ? પહેલાં તારીખ આવે, પછી મહિનો આવે અને પછી શું આવે? વર્ષ આવે. જેમ કે 20 જુલાઈ 2018 શુક્રવાર, તો શું આવ્યું? પહેલાં શું આવ્યું? 20 તારીખે. જુલાઈ શું છે? મહિનો. 2018 શું છે? વર્ષ. અને શુક્રવાર શું છે? વાર. આવો સમય બધા લખવામાં આવે. આ પ્રમાણે સમયની ગોઠવણી ઈસુ ખ્રિસ્તના જન્મ સાથે સંકળાયેલ છે. શું લખ્યું? જો આ પ્રમાણે સમયની ગોઠવણી કોણ સાથે સંકળાયેલ છે? ઈસુ ખ્રિસ્તના જન્મ સાથે સંકળાયેલ છે. ખ્રિસ્તી ધર્મના સ્થાપક કોણ હતા? ઈસુ ખ્રિસ્તના જન્મને દુનિયામાં કાળગણના સાથે જોડવામાં આવ્યો છે. આપણે ઈસવીસન એને અંગ્રેજીમાં શું કહેવાય? ઈસવીસન અંગ્રેજીમાં આપણે જોવાનું છે. એને કહેવાય એન્નો ડોમિની. તમારે મોઢે કરવાનું છે, પૂછાશે. શું કહેવાય એને ઇંગ્લિશમાં? એન્નો ડોમિની. એને શોર્ટમાં શું કહેવાય? એડી કહેવાય. શું કહેવાય? એડી. એડી. બરાબર? એડી. બધું લખાવું છું હમણાં. એટલે ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના વર્ષો એમ કહેવાય. દાખલા તરીકે ઈસવીસન 2000 એટલે ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના કેટલા વર્ષ? 2000 વર્ષ. 2000 મેં 2000 કીધા. કોઈ કહે 2015 તો કેટલા વર્ષ? 2015 વર્ષ. એમ 2020 તો મેં એટલું કીધું કે આપણે 2020માં ચાલીએ અત્યારે. એમ પછી કોઈ કહે કે 2015 તો શું કરવાનું? 2015. એ જ રીતે ઈસવીસન પૂર્વે, હવે ઈસવીસન પછી અને ઈસવીસન પૂર્વે બે વસ્તુ હોય. તો ઈસવીસન પૂર્વે એટલે શું? બિફોર ક્રાઇસ્ટ. બિફોર ક્રિસ્ટ કહેવાય. ક્રિસ્ટ પણ કહેવાય, બિફોર ક્રાઇસ્ટ પણ કહેવાય. એને શોર્ટમાં શું કહેવાય? BC. બરાબર? બધું લખાઈશ હમણાં, બધું લખીશ, ખબર પડશે. એટલે ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાંનો સમય. તો બે વસ્તુ છે. એક ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાંનો સમય, ઈસુ ખ્રિસ્તના જન્મ પછીનો સમય. પછીનો સમય શું કહેવાય? એડી. એન્નો ડોમિની. પહેલાંનો સમય શું કહેવાય? BC. બિફોર ક્રિસ્ટ એન્નો ડોમિની. એમ ઉદાહરણ તરીકે ઈસવીસન પૂર્વે 2000 એટલે ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાંના 2000 વર્ષ. એમ નીચે આકૃતિ આપી છે, આખી દોરીને તમને સમજાય છે હમણાં. બધું સમજાઈશ. નાના શોર્ટ ફોર્મ આવશે. એડી શું, BC શું, CE શું, BC શું, બધું સમજાઈશ આપણે. ચાલો સવાલમાં સમજીએ આપણે. ચાલો આવી જાઓ 1 નંબરમાં. એક સવાલ લખી દો પહેલા. દુનિયાનો સમય કઈ સાલવારી સાથે જોડવામાં આવ્યો છે? લખો. દુનિયામાં સમય ઈસવીસનની સાલવારી સાથે જોડવામાં આવ્યો છે. દુનિયામાં સમય ઈસવીસનની સાલવારી સાથે જોડવામાં આવ્યો છે. બરાબર? દુનિયાનો સમય કઈ ચાલે છે? ઈસવીસન એમ ચાલે છે ને, કે ઈસવીસન કઈ? 2020 2021 એમ. તો આવો સવાલ પૂછે. શું લખવાનું? દુનિયાનો સમય ઈસવીસનની સાલવારી સાથે જોડવામાં આવ્યો છે. લખો. બીજો સવાલ. આપણા દેશમાં ઈસવીસનની સાલવારીનો ઉપયોગ શા માટે કરવામાં આવે છે? બરાબર? કેમ કરવામાં આવે? તમને ખબર છે કેમ ભાઈ? સાલ વગર ચાલે? તે લખો. ખ્રિસ્તી ધર્મ વિશ્વના મોટા ભાગના ખ્રિસ્તી ધર્મ વિશ્વના મોટાભાગના રાષ્ટ્રો સાથે
સંકળાયેલો છે. સંકળાયેલો છે. શું કીધું? ખ્રિસ્તી ધર્મ એવો એક ધર્મ એવો છે ને, ખ્રિસ્તી ધર્મ જે બધા રાજ્યોમાં જોવા મળે, બધા દેશોમાં જોવા મળે. આપણો ઇન્ડિયા છે, કોઈ પણ દેશમાં જાઓ તો ખ્રિસ્તી ધર્મના લોકો જોવા મળે તો મળે જ. અમુક દેશો કેવા જ્યાં હિન્દુ ધર્મ ના, પાકિસ્તાન છે ત્યાં હિન્દુવાળા બહુ ઓછા જોવા મળે, પણ ખ્રિસ્તીવાળા લોકો ત્યાં બી વધારે જોવા મળે. ઇન્ડિયામાં જોવા મળે છે ખ્રિસ્તીવાળા, એવો ધર્મ છે. તો શું લખ્યું આપણે? ખ્રિસ્તી ધર્મ વિશ્વના મોટા ભાગના રાષ્ટ્રોમાં શું છે? સંકળાયેલો છે. પછી લખો તેથી, એમાં લખો તેથી અનેક રાષ્ટ્રોની જેમ આપણા દેશમાં પણ ઈસવીસનની સાલવારીનો ઉપયોગ કરવામાં આવે છે. ઈસવીસનની સાલવારીનો ઉપયોગ કરવામાં આવે છે. ફરી બોલું છું આખો જવાબ. ખ્રિસ્તી ધર્મ વિશ્વના મોટાભાગના રાષ્ટ્રો સાથે સંકળાયેલો છે. તેથી અનેક રાષ્ટ્રોની જેમ આપણા દેશમાં પણ ઈસવીસનની સાલવારીનો ઉપયોગ કરવામાં આવે છે. ખબર પડી? કેમ કે દરેક દેશ શું કરે છે? આનો જ ઉપયોગ કરે છે. આપણા દેશમાં બી શું કર્યું? આનો જ ઉપયોગ કરવા લાગ્યો. ચલો હવે આપણે જોઈએ પેલું એડી બીસી શું હતું એ જોઈએ આપણે. બરાબર? સવાલ લખો, 2 માર્કમાં આવીને લખો. પહેલાં 2 માર્કની બુકમાં આવી જાઓ, ત્યાં આપણને મોટા લખી દઈએ ને 2 સવાલ. એડી એટલે શું અને બીસી એટલે શું લખો. આવી લખજો, હું લખો એમ. એડીનો અર્થ સમજાવો. એડીનો અર્થ સમજાવો. ચલો લખો હવે જવાબમાં પહેલો. એડીને અંગ્રેજીમાં સ્પેલિંગ લખજો. એનો ડોમિની, ANNO DOMINI, એનો ડોમિની કહેવાય છે. શું કહેવાય છે? એનો ડોમિની. તમારે મોઢે કરવું પડશે, આખો સ્પેલિંગ મોઢે કરવો પડશે. એડીની અંગ્રેજીમાં શું કહેવાય છે? એનો ડોમિની કહેવાય છે. બીજો મુદ્દો લખો. એડી એટલે આવું લખજો. આવે મેં લખ્યું. એડી એટલે ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના વર્ષો એમ કહેવાય છે. બરાબર? એડીનો મતલબ શું? ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના વર્ષો. હવે લખો બીજો, ત્રીજો મુદ્દો. મુદ્દામાં 3 આવ્યા ને? લખો. ઉદાહરણ તરીકે ઈસવીસન એટલે ઈસ લખજો. એવું લખાય ને? ઈસવીસન 2020 એટલે ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના 2020 વર્ષ. ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના 2020 વર્ષ. 2020 2000 લખો તો 2000 આવે. 2020 છે તો 2020 વર્ષ. ઓકે, ખબર પડી? પહેલા તો મુદ્દો શું આવ્યો? એડીની અંગ્રેજીમાં શું કહેવાય? એનો ડોમિની. સ્પેલિંગ શું છે? ANNO DOMINI.
DOMINI બરાબર. પછી શું આવ્યું? એટલે કે એડી એટલે ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના વર્ષો એમ કહેવાય. ઉદાહરણ તરીકે ઈસવીસન 2020 એટલે ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના 2020 વર્ષ 2020 વર્ષ ભાઈ 2020. એડી સમજી ગયા? એવી રીતે બીસી સમજીએ. ચલો નવો ક્વેશ્ચન. ના નવો ક્વેશ્ચન. હા 2 માર્કની બુકમાં 2 માર્કનું છે. હા એડીને બદલે લખી દો આવી રીતે B.C નો અર્થ સમજાવો. B.C નો અર્થ સમજાવો. ચલો લખો. BC ને અંગ્રેજીમાં બિફોર BEFORE CHRIST Christ. Before Christ. CHRIST BEFORE CHRIST Before Christ કહેવાય છે. BC ને અંગ્રેજીમાં BEFORE CHRIST કહેવાય છે. નવો મુદ્દો. BC એટલે ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાનો સમય. BC એટલે ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાનો સમય. BC એટલે ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાનો સમય. મુદ્દા નંબર 3. ઉદાહરણ તરીકે ઈસવીસન નહીં આમાં અલગથી લખાય. જો ઉદાહરણ તરીકે ઈસવીસન પૂર્વે 2000 એવું લખજો. ઈસવીસન પૂર્વે 2000 એટલે ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાના પહેલાના 2000 વર્ષ. ફરી બોલું છું. ઉદાહરણ તરીકે ઈસવીસન પૂર્વે 2000 એટલે ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાના 2000 વર્ષ. પડી એસી આવ્યું. એમાં શું હતું ભાઈ? એડી હતું. એનો ડોમિની એટલે ઈસુ ખ્રિસ્તના જન્મ પછી. અને બીસી આવ્યું એટલે શું? બિફોર ક્રિસ્ટ એટલે ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાનો સમય. ચલો 2 માર્ક પતી ગયું. સમજી ગયા એડી અને બીજી શું હોય? ચલો એના પછી થોડા આપણે ક્વેશ્ચન બનાવી કાઢીએ નાના નાના. હું કહું ત્યાં લખજો. 1 મિનિટ. સારા ક્વેશ્ચન બનાવી દઈએ ને. ચલો એક કામ કરીએ આપણે. હા લખી દો. 1 માર્કની બુકમાં આવી જાઓ. એક માર્કની બુકમાં ક્વેશ્ચનો તો 1 માર્કની રહેવા દો. 4 માર્કમાં આવી જાઓ. મોટો ક્વેશ્ચન બનાવી દઈએ આજે. 4 માર્કમાં આવી જાઓ. પૂરેપૂરો સાલવારી લખી દઈએ આપણે. ચલો આવી જાઓ. હા 3 લખી દો. સાલવારી વિશે ટૂંક નોંધ લખો. સાલવારી વિશે ટૂંક નોંધ લખો. સાલવારી વિશે ટૂંક નોંધ લખો. ચલો મોટો ક્વેશ્ચન છે. આખું તમને સમજ પડી જશે અને ઘણા બધા મુદ્દા આવી પણ જશે એટલે વાંધો નહીં આવે તમારે. ચલો લખીએ. નંબર 1. ઇતિહાસમાં સમયનું ખૂબ જ મહત્વ છે.
ઇતિહાસમાં સમયનો ખૂબ જ મહત્વ છે. ઇતિહાસમાં સમયનું ખૂબ જ મહત્વ છે. છે જ ને ભાઈ ઇતિહાસમાં. આપણે નહીં આપણે પછી કે આ ઈસવીસન આટલામાં રાજા જન્મ્યો હતો, પછી એને રાજ કર્યું હતું, નહીં એવું આવે ને, એટલે ખૂબ જ મહત્વ છે. નંબર 2, ઇતિહાસની ઘટનાઓ સમય અને સ્થાનની સાથે જ સ્થાન એટલે જગ્યા સ્થાનની સાથે જ લખી શકાય છે. તમે નહીં કહેતા આપણે કે મારો જન્મ ઈસવીસન કે આટલા 1996માં કે ભાઈ મારો અહીંયા થયો, અમદાવાદમાં થયો હતો, તો સમય પણ આવ્યો અને સ્થાન પણ આવ્યો એમ. ચલો પછી લખો નંબર 3, સમયને તારીખ, અલ્પવિરામ માસ અને સાલ સાથે સાંકળીને સમજીએ છીએ. સાંકળીને એટલે જોડીને, સાંકળીને સમજીએ છીએ. એમાં લખજો જેમ કે લખી દો. તો કોઈ બી તમારી બર્થડે લખી દો, કોઈ બર્થડે લખી દો. હું મારી લખી દઉં 7 ઓક્ટોબર 1996. તમે તમારી બર્થડે લખી દો અને અલ્પવિરામ કંઈ લખી દો, કોઈ પણ વાર, આજનો વાર લખી દો. હા, તો જો કંઈ લખ્યું, આપણે હંમેશા તારીખને ઈસવીસન આવી રીતે લખીએ કે 7 ઓક્ટોબર 1996. તારીખ હંમેશા આવી લખાય. તો તારીખ આવે, માસ આવે અને પછી આવે વર્ષ, અને અલ્પવિરામ કંઈ શું આવે, દિવસ. એમ કે આજે છે શુક્રવાર, તો શું આવી જાય, શુક્રવાર. ખબર પડી? હંમેશા આવી રીતે જ લખાય, આવી રીતે દિવસના આવી રીતે જ લખાય. ખબર પડી? એવો તો મુદ્દો. પાછું બોલું છું, સમયને તારીખ, માસ અને સાલ સાથે જોડીને સમજીએ છીએ. જેમ કે તમે જે લખ્યું હોય એવી રીતે. ચલો નંબર 4, ખ્રિસ્તી ધર્મના સ્થાપક ઈસુ ખ્રિસ્તના જન્મને દુનિયામાં સમય સાથે જોડવામાં આવ્યો છે. જેને આપણે ઈસવીસન કહીએ છીએ. આવી લખજો, જેને આપણે ઈસવીસન કહીએ છીએ. ફરીથી બોલું છું, ખ્રિસ્તી ધર્મના સ્થાપક ઈસુ ખ્રિસ્તના જન્મને દુનિયામાં સમય સાથે જોડવામાં આવ્યો છે, જેને આપણે ઈસવીસન કહીએ છીએ. આપણે આગળ આવી ગયું સવાલમાં કે ભાઈ ક્યાંથી ચાલુ થયું ઈસવીસન કરવાનું, ઈસુ ખ્રિસ્તના જન્મથી. પછી લખી દો નંબર 5, અંગ્રેજીમાં એડી પછી ડેશ કરીને લખી દો. એડીનું ફૂલ ફોર્મ એનો ડોમિની. DOMINI
અંગ્રેજીમાં એડી ડેશ એનો ડોમિની એટલે કે ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના વર્ષો એમ કહેવાય. વર્ષો એમ કહેવાય. બરાબર. નવો મુદ્દો લખો. ઉદાહરણ તરીકે એ જ ઉદાહરણ 2020 એટલે ઈસવીસન 2020 એટલે ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના 2020 વર્ષ. ઈસવીસન 2020 એટલે ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના 2020 વર્ષ. 20 વર્ષ કર્યું. ચલો લખો બીજો. હવે અંગ્રેજીમાં શું આવ્યું પછી? બીસી એટલે બીસી પછી ડેશ કરીને બિફોર ક્રિસ્ટ. બિફોર BEFORE પછી CHRIST બિફોર ક્રિસ્ટ. પછી એટલે કે એનો મતલબ એટલે ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાના સમય. ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાનો સમય. એમ કહેવાય. નવો મુદ્દો. દાખલા તરીકે ઈસવીસન પૂર્વની 3જી સદીનો સમયગાળો. ત્રીજી સદીનો સમયગાળો એટલે કે ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાના 300 વર્ષ. એક સદી એટલે 100 વર્ષ, 3 સદી એટલે 300 વર્ષ. ચલો લખો નવો મુદ્દો. ઘણીવાર સાલવારીને એડીને બદલે સી કરી પછી ડોટ કરીને પછી કૌંસમાં લખજો. કૌંસમાં એનો મિનિંગ લખીએ આપણે. CE નું ફૂલ ફોર્મ લખવું પડે ને આપણે. COMMONERA કોમન એરા. ફરી બોલું છું. ઘણીવાર સાલવારીને એડીને બદલે CE કૌંસમાં લખ્યું કોમન એરા. બધા સ્પેલિંગ મોઢે કહીને આવજો કાલે. એનો ડોમિની, બિફોર ક્રિસ્ટ, કોમન એરા. હજી એક આવશે કોમન એરા. અને BC ને બદલે B.C.E. BC ને બદલે BCE. હા BCE એનો મતલબ થાય બિફોર કોમન એરા. બિફોર તો અહીંયા આવ્યું હતું. કોમન એરા. બિફોર કોમન એરા. બરાબર. તો જો આપણે લખો આગળ.
પણ લખવામાં આવે છે. તરીકે પણ લખવામાં આવે છે. બરાબર. ફરીથી બોલું છું. ઘણીવાર સાલવારીને એડીને બદલે સીઈ અને બીસીને બદલે બીસીઈ તરીકે પણ ગણવામાં આવે છે. કૌંસમાં લખ્યું આપણે બીસીના બદલે શું લખ્યું? જે સીઈ લખ્યું એ શું કોમન એરા અને બીસીઈ મતલબ બિફોર કોમન. એટલે આ સ્પેલિંગ મોઢે કરવાનું. અહીં તો મોઢે જ છે. પછી 3 જોઈન કરી દેવાના. બિફોર કોમન એરા. સ્પેલિંગ બધા મોઢે જોઈશે. કાલે પૂછવાનું જ છું આ 4 માર્કમાં. ચલો છેલ્લો મુદ્દો. સાલવારીને નીચેના ચિત્રથી સમજી શકાય છે. ચિત્રથી સમજી શકાય છે. હવે હું પેલા દોડ દઉં પછી દોડજો તમે લોકો. આ એક લાઈન છે. આને કહેવાય સમય રેખા. શું કહેવાય? સમય રેખા. આની પર સમય બતાવવામાં આવશે. વચ્ચોવચ્ચ છે 0. બરાબર. 0માં શું થયું? ઈસુ ખ્રિસ્તનો જન્મ. ઈસુ ખ્રિસ્તનો જન્મ થઈ ગયો. ઈસુ ખ્રિસ્તનો જન્મ થઈ ગયો અહીંયા. હવે જો અહીંયા હવે 100 વર્ષ થયા તો શું કહેવાય? પહેલી સદી. બીજા 100 વર્ષ થયા શું કહેવાય? બીજી. બીજા 100 વર્ષ થયા શું કહેવાય? બીજા 100 વર્ષ થયા શું કહેવાય? બરાબર. તો જો આ ઈસુ જન્મ થયો એના પછીના 400 વર્ષ થયા. એ 5 લખી દઈએ આપણે. 5મી સદી. 500 વર્ષ રાખીએ આપણે. બરાબર. ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના 500 વર્ષે તો શું કહેવાય? એસી કે બીસી? બીસી કહેવાય. વેરી ગુડ. કંઈ પણ બોલો છો. પછીનો છે ને. પહેલાનો હોય તો બીસી, પછીનો હોય તો શું કહેવાય? એસી. એનો ડોમિની. ઈસુ ખ્રિસ્તનો જન્મ પછીના વર્ષો. તો જો ઉપર શું લખાય? એ ડી. એનો ડોમિની. એસી નહીં, એડી. હું એસી બોલું. એડી. એડી. એનો ડોમિની. બરાબર. એવી રીતે આ બધું કરીએ. પહેલી સદી, બીજી સદી, ત્રીજી સદી, ચોથી સદી, પાંચમી સદી. આને શું કહેવાય? આ બાજુનું આને કહેવાય બિફોર ક્રિસ્ટ. બરાબર. આ ઈસુ ખ્રિસ્તનો જન્મ પહેલાનો સમય, આ ઈસુ ખ્રિસ્તનો જન્મ પછીનો સમય. બરાબર. હવે ઉભા રહો. બસ આટલું બરાબર છે. આટલું આકૃતિ દોડજો. ચલો અહીંયા આવી દોડજો. આ 0 રાખજો. 0 આ પહેલાના 5 સદી, આ 0 પછીની 5 સદી. અહીંયા જન્મ પછી, જન્મ પહેલા. બસ આ દોરી કાઢો. એકદમ મસ્ત દોરી કાઢો ફૂટપટ્ટીનો ઉપયોગ કરીને. આને આકૃતિ આપણે બધું ખબર પડી જાય કે બિફોર કોને કહેવાય, બીસી કોને કહેવાય, એડી કોને કહેવાય.
થઈ ગયું? રેડી? ચલો, આ થઈ ગયો તમારો 4 માર્કનો આખો સવાલ. કેટલા મુદ્દા થયા આમાં? 10 મુદ્દા થઈ ગયા. બરાબર? કાલે પૂછવાનો જ છે. ઘણું બધું સવાલમાં પણ આવી ગયું આપણે. હજી આના પછી નાના સવાલ બીજા બનશે. શું આપણે પહેલા મુદ્દો શું આવ્યો? ઇતિહાસમાં સમયનું ખૂબ જ મહત્વ છે. ઓ સમય તમે ના બોલો, હું બોલું છું. તમે તો ગાતા બોલશો, કલાક થશે. ઇતિહાસની ઘટનાઓ સમય અને સ્થાનની જોડે પણ લખી શકાય છે. સમયમાં કે લખાય તારીખ, માસ અને સાલ સાથે સાંકળીને સમજી શકાય છે. ખ્રિસ્તી ધર્મના સ્થાપક ઈસુ ખ્રિસ્તના જન્મને દુનિયામાં સમય સાથે જોડવામાં આવ્યો છે, જેને આપણે શું કહીએ છીએ? ઈસવી સન. અંગ્રેજીમાં શું? એડી એટલે એનો ડોમિની, એટલે ઈસુ જન્મ પછીનો સમય. દાખલા તરીકે આનું સમજીએ આપણે. એ જ રીતે બીસી એટલે બિફોર ખ્રિસ્ટ, ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાંનો સમય. એમાં ઉદાહરણ લખીએ આપણે. ઘણીવાર એડીને બદલે શું લખાય છે? સીઈ કોમન એરા, અને બીસી બદલે શું લખાય છે? બીસીઈ બિફોર કોમન એરા. અને પછી આપણે શું દોર્યું? આખું ચિત્ર. આમાં શું આવ્યું? ઈસુ જન્મ પછીનો પહેલાંનો સમય. બરાબર? એક નવો સવાલ લખો હવે. 2 માર્કમાં આવી જાઓ. 2 માર્કની બુકમાં આવી જાઓ. બે માર્કની બુકમાં આવી જાઓ. લખો. સીઈ એટલે શું? આવી ગયું ને આપણે? શું હતું આનો મતલબ? એરા. વેરી ગુડ. કોમન એરા. સીઈ એટલે શું? ચલો લખો જવાબમાં મુદ્દા નંબર 1. સી ને અંગ્રેજીમાં શું લખાય? કોમન એરા. એરા પૂછાઈ ગયું ભાઈ. હા, આ લખતા બિફોર કોમન એરા નહીં, ખાલી આમ કોમન એરા. સી ને અંગ્રેજીમાં કોમન એરા કહેવાય છે. લખો બીજો મુદ્દો. સી એટલે સામાન્ય કે સાધારણ યુગ. બરાબર? સામાન્ય એટલે બહુ પહેલાંનું, એમ સામાન્ય યુગ છે, જ્યાં પહેલાંના જમાના લોકો રહેતા હતા. સામાન્ય અને સાધારણ યુગ. ત્રીજો યુગ ફાવે ને? યુગ એટલે બહુ પહેલાંનો સમય યુગ કહેવાય એમ. ત્રીજો મુદ્દો લખી દો. ઘણીવાર સાલવારીને બીસીને બદલે બીસીઈ. અચ્છા, સોરી, બીસી નહીં, આપણે તો એડી લખીએ છીએ. ઘણીવાર સાલવારીને એડીને બદલે સીઈ. હા, આપણે સીઈનું લખીએ ને આપણે તો. ઘણીવાર સાલવારીને એડીને બદલે સીઈ તરીકે પણ લખવામાં આવે છે. ફરી બોલું છું. ઘણીવાર સાલવારીને એડીને બદલે સીઈ પણ આવે છે. બરાબર? ચલો પતી ગયો 2 માર્કનો. બીજો સવાલ લખો. એમાં બીસીઈ એટલે શું? લખી દો જવાબ. બીસીઈ ને અંગ્રેજીમાં લખી દો. બિફોર કોમન એરા. બીસીઈ ને અંગ્રેજીમાં બિફોર કોમન એરા લખવામાં આવે છે. બિફોર કોમન એરા લખવામાં આવે છે. બીજો મુદ્દો લખો. બીસીઈ એટલે
સામાન્ય કે સાધારણ યુગ પૂર્વે સાધારણ યુગ પૂર્વે પૂર્વે સામાન્ય કે સાધારણ યુગ પૂર્વે લખ્યું આપણે સામાન્ય કે સાધારણ યુગ પૂર્વે બસ એટલું રાખો. ત્રીજો મુદ્દો ઘણીવાર સાલવારીને બીસીને બદલે BCE તરીકે પણ લખવામાં આવે છે. લખવામાં આવે છે. થઈ ગયા 2 માર્કના 2 સવાલ. ઓકે મને લખાઈ દો કેટલું થયું આજે આપણે 1 માર્કના કેટલા થયા? 1 મિનિટ ધીમે ધીમે હો. આમાં ગીત ના ગાતા. 2 માર્કના 8 થઈ ગયા. 3 માર્કના કે લખાયા એ જ છે ને. 4 માર્કના એક લખાયો મેં આજે. ઓકે આટલું થઈ ગયું છે આપણે. સારું છે. ચલો BC થઈ ગયું, પેલું થઈ ગયું આપણે સાલવારી થઈ ગયું, એડી થઈ ગયું. ચલો 1 માર્કમાં આવી જાઓ હવે. એક માર્કને લખી દો. 53 માં આયા. ઘણીવાર સાલવારીને એડીને બદલે ઘણીવાર સાલવારીને એડીને બદલે કઈ રીતે લખવામાં આવે છે? કઈ રીતે લખવામાં આવે છે? લખી દો. ઘણીવાર સાલવારીને એડીને બદલે શું લખાય છે? CE. વેરી ગુડ. વારીને એડીને બદલે CE તરીકે પણ લખવામાં આવે છે. CE તરીકે પણ લખવામાં આવે છે. તો નવો સવાલ લખો. ઘણીવાર સાલવારીને BC ને બદલે કઈ રીતે લખવામાં આવે છે? શું લખવામાં આવે ભાઈ? BC ને બદલે વેરી ગુડ. લખી દો જવાબ જાતે જ. ઘણીવાર સાલવારીને BC ને બદલે BCE તરીકે પણ લખવામાં આવે છે. BCE તરીકે પણ લખવામાં આવે છે. મનમાં બોલો. ચલો નવો ક્વેશ્ચન. સામાન્ય કે સાધારણ યુગને અંગ્રેજીમાં ટૂંકમાં કેવી રીતે લખી શકાય? કેવી રીતે લખાય ભાઈ સામાન્ય કે સાધારણ યુગને? સામાન્ય કે સાધારણ યુગને શું કહેવાય? હમણાં સવાલ લખાયો CE કહેવાય. જો સવાલ જો 2 માર્કનો તમે લોકો કે CE નો મતલબ શું થાય? સામાન્ય કે સાધારણ યુગ. બીજો મુદ્દો
અને પેલાને શું કહેવાય BCE ને? સામાન્ય કે સુધારણ યુગ પૂર્વે. છે કે નહીં બીજો મુદ્દો? પેલાને કહેવાય સામાન્ય કે સાધારણ યુગ અને પેલાને કહેવાય સામાન્ય કે સાધારણ યુગ પૂર્વે. સવાલ લખી કાઢ્યો? લખી દો. સામાન્ય કે સાધારણ યુગને અંગ્રેજીમાં સામાન્ય કે સાધારણ યુગને અંગ્રેજીમાં ટૂંકમાં CE તરીકે લખી શકાય. લખી શકાય. બીજો સવાલ. સામાન્ય કે સાધારણ યુગ પૂર્વેને સામાન્ય કે સાધારણ યુગ પૂર્વેને પૂર્વેને અંગ્રેજીમાં ટૂંકમાં કેવી રીતે લખી શકાય? રીતે લખી શકાય. લખી દો. સામાન્ય કે BCE બરાબર છે. સામાન્ય કે સુધારણા યુગને સામાન્ય કે સાધારણ યુગ પૂર્વેને પેલામાં પૂર્વે નથી આવતો, આમાં પૂર્વે આવે છે. કેટલો ફરક છે? અંગ્રેજીમાં ટૂંકમાં BCE તરીકે પણ લખી શકાય. ચલો એક સવાલ બીજો છે. ઘણીવાર BP ઘણીવાર B.P ઘણીવાર BP એટલે કે ખાલી જગ્યા શબ્દનો પણ ઉપયોગ થાય છે. ખાલી જગ્યા શબ્દનો પણ ઉપયોગ થાય છે. એક આ નવો શબ્દ છે. ક્યારેક ક્યારેક આનો બી ઉપયોગ થઈ જાય. જવાબમાં લખી દો. બી તો B4 આવે જ અને P એટલે પ્રેઝન્ટ. સ્પેલિંગ B4 પ્રેઝન્ટ. સ્પેલિંગ યાદ રાખજો ભાઈ. B4 પ્રેઝન્ટ લખી દો. BFORE PRESENT. B4 પ્રેઝન્ટ. અહીંયા આપણા સાલવારીના બધા જ ક્વેશ્ચન પૂરા થઈ ગયા. ઓકે, ચેપ્ટર બી પૂરું થઈ ગયું. સાથે બધું ચેપ્ટર આપણું ફિનિશ થઈ ગયું આજે. કાલે ચેપ્ટર ચાલશે. શું કરશું આપણે? હું તમારે રિવાઇઝ કરાવીશ. આપણે દર વખતે ચેપ્ટર ફિનિશ હશે ને, હું શું કરાવીશ કે ચેપ્ટરનું આખું રિવાઇઝ કરાવીશ અને જે ખરા ખોટા છે, જોડકા છે, જે આપણે લખ્યા નથી તો છેલ્લે કરાવીશ. બધું ખરા ખોટા, જોડકા, અમુક ખાલી જગ્યા રહી ગઈ હશે આગળની, અમુક ક્વેશ્ચન રહી ગયા હશે, બધું કાલે કરાવીશ. અને કાલે એમાં શું રહેશે? પોઈન્ટ ટેબલ. તમે લોકો અહીંયા હું તમને અચાનક કોઈ બી ક્વેશ્ચન પૂછી લઈશ. જો તમને આવડ્યો તો 5 પોઈન્ટ, જો તમને નહીં આવડ્યો તો -10 પોઈન્ટ. તમારા જે પણ પોઈન્ટ છે ને પોઈન્ટ ટેબલમાં, એમાંય તમારા પ્લસ કે માઇનસ થશે. દરેક ચેપ્ટરના અંતે હું એવું કરીશ. બરાબર? તો કાલે તમારો એનો દિવસ છે, છેલ્લો દિવસ છે ચેપ્ટરનો. હું બધું બરાબર ફિનિશ કરીશ અને છેલ્લે શું લઈશું? આપણે કોમ્પિટિશન લઈશું. ટેસ્ટ હું બોલીશ, તમારે જવાબ આપવાના. તમારો પોઈન્ટ ટેબલમાં પ્લસ માઇનસ થશે. તો રેડી કરીને આવજો. આખા જેટલું બી ચાલ્યું છે ને અત્યાર સુધીનું કંઈ પણ હશે, લેક્ચર 1નું બી આવી જાય, 2નું બી આવી જાય, કાલનું બી આવી જાય, કંઈ પણ આવી જાય. બરાબર? તો રેડી કરીને આવજો. ઓકે, કાલ ટેસ્ટ પણ છે. ટેસ્ટની પેપર સ્કીમ તો આપણે ફિક્સ છે ને હવે તો? બસ 8 પેપર સ્કીમ રહેશે. 1 માર્કના 5, 2 માર્કના 3, 8 પેપર સ્કીમ આપણે બધી એક્ઝામમાં રહેવાની છે હવે ફિક્સ. ઓકે, તો ચલો તમે એક્ઝામની તૈયારી કરજો અને આખું બધું મોઢે કહીને આવજો. તો શું થાય? તમને કાલે પોઈન્ટમાં માઇનસ ના થઈ જાય, 10 માઇનસ ના થઈ જાય. ઓકે, તો કાલે મળીએ છીએ ટેસ્ટમાં અને પછી પાછું કાલે આપણે ચેપ્ટર ફિનિશ કરશું અને પરમ દિવસથી આપણે એક નવું ચેપ્ટર સ્ટાર્ટ કરશું. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ એન્ડ ગુડ બાય.